મોરબીમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા ભારે નુકસાન. મોરબી પાસેના રફાળેશ્વર જીઆઈડીસીમાં બંધ સિરામિક કારખાનામાં રાખવામાં આવેલી મગફળીના જથ્થામાં આગ લાગતા આગમાં મગફળીનો જથ્થો સળગી ગયો હોવાથી મોટું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. આ બાબતે વાત કરીએ તો ગુજરાત વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉન તરીકે જીઆઈડીસીમાં બંધ કારખાના આપવામાં આવ્યું હતું, જ્યાં આશરે 1.59 લાખ બોરી મગફળીની હોવાનું બહાર આવ્યું છે. અને આગ લાગ્યાની જાણ થતાં જ મોરબી સહિતના આજુબાજુના 7 જેટલા ફાયર ફાઇટર વાહનો ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન શરૂ કર્યા છે. આગ એટલી ભીષણ હતી કે તેમનો ધુમાડો દૂર દૂરથી દેખાઈ રહ્યો હતો. આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. વધુ આગ બેકાબૂ બનતા કુલ 10 ફાયર ફાઇટર વાહનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા, જેમાં મોરબી ફાયર ટેન્કર 4, વાંકાનેર 1, રાજકોટ 4 તેમજ જામનગર 1ના હાલ કુલ 10 ફાયર ટેન્કર ઘટના સ્થળે છે. વધુ મળેલી વિગત મુજબ સરકારી સંસ્થા નાફેડ દ્વારા મગફળીનો જથ્થો રાખવા માટે ગોડાઉન ભાડે રાખવામાં આવ્યું છે. આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે અંગે લોકોમાં ચર્ચા થઈ રહી છે. મગફળીના જથ્થામાં કોઈ ગેરરીતિ આવી હોય અને કૌભાંડ ન ખુલે નહીં તે માટે આગ લગાડી હોય તેવી ચર્ચા સાંભળવા મળે છે. જે હોય તે આ આગમાં મગફળી બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં 10 કરોડનું નુકસાન થયું છે. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ, મોરબી.